હા, બોલાવો હવે સાહેબ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુરમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાશણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર, તમે મંગલાચરણ બોલાવો, હું ફોલો કરું છું. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મારે હમ બોલાવો છે. હા, મંગલાચરણ બોલાવો, હું ફોલો કરું છું. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વज्ञ है. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. तेत्रिस कोटि दैवगण. तेत्रिस कोटि देवगण. विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में. जग कल्याणक यज्ञ में. मंगलमय द्यो आशीषम्. मंगलमय द्यो आशीषम्. सिद्ध स्वरूपी मूर्त मोक्ष. सिद्ध स्वरूपी मूर्त मोक्ष. गलती भूल को माफी दो. गलती भूल को माफी दो. व्यवहारे सद्बुद्धि हो. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈને પ્રશ્ન? કોઈનો હજી પ્રશ્ન હજી આવ્યો નથી ત્યાંથી તમારું આજે જે ફોરેન ટૂર થઈ ને, જે ફોરેન अरे ये चंद्राबेन को प्रश्न होता है। चंद्राबेन पूछिए। ચંદાબેન, ઓકે. ચંદાબેન, કોઈ પ્રશ્ન? या जय सत्तानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ये बोलते हैं जैसा पानी वैसा पानी, तो सब तो बिस्लरी पानी पीते हैं बॉम्बे में, तो सयाजवाज पानी के लिए पानी और वाणी का कितना हद तक कनेक्शन है? કવિરાજનું પદ છે, પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વાહારે, ભોજન માહો સત્સંગ. એટલે જેવું પાણી પીએ એવી વાણી પર અસરો આવે. तो વાત સમજાય? पानी એટલે पानी पीते समय એ- क्या भाव पानी पीते समय क्या भाव ठीक रखना है, या पानी उबा और बॉईल करके पीना है? तो कैसे पानी पे इफेक्ट होता है, थोड़ा वो नहीं એટલે समझ आता। વિતરાગોના હિસાબે પાણી ઉકાળીને પીવું જોઈએ. ને એ ઉકાળા પછી 4 કલાકમાં જ વપરાય. એ 4 કલાક પછી એ પાણી પાછું વાપરવા યોગ્ય ના રહે, પછી ફરી નવું પાણી કરવું પડે. હવે અત્યારે જે લોક વ્યવહારમાં મિનરલ વોટર ને એ બધું આવ્યું, તો બધા આ શું છે, પેલા કોમર્શિયલ રસ્તા શોધી કાઢેલા બધા પૈસા કમાવા માટે. આપણી બોડી સાદું પાણી પીએ તો બોડીની ઇમ્યુનિટી સચવાઈ રહે, અને મિનરલ વોટર પીએ તો બોડીની ઇમ્યુનિટી દિવસે દિવસે ઘટતી જાય. આ મજૂરના છોકરાઓ હોય એ કયું મિનરલ વોટર પીએ છે? मजदूर के बच्चे होते हैं वो कौन सा मिनरल वाटर पीते हैं, फिर भी कितने बीमार होते हैं. नहीं होता। એટલે અહીંયા વાત સમજવાની શું, દાદા ભગવાન જે કહે છે કે પાણી તેવી વાણી, તે કે તમે જેના ઘરનું પાણી પીવો, જેના ઘરના માટલાનું પાણી પીવો, એના જેવી અસર તમારી વાણીમાં આવતી જાય. વાત સમજાય? या એટલે ઘરના સંસ્કાર, ઘરનું વાતાવરણ કેવું છે તે કે એની પાણી પર અસર આવે. એટલે દાદા સમજવા માટે દાખલો આપતા, મુસલમાનના ઘરનું પાણી પીએ તો શું થાય, તો કે આપણી વાણીમાં એની અસર આવે કે બે સાલે ક્યાં સમજતા હે તું. તો કે એવી એ જાતની અસરો આવવાની શરૂ થાય. સંઘની જેટલી અસર છે એવી પાણીની પણ અસર છે, આહારની પણ એવી અસર છે. એટલે આપણે તો કેવું હોય તો કે સામાન્ય ભાવે ઉકાળેલું પાણી પીવા તો ઉત્તમ છે, ओके તો પછી સંજોગો ના હોય તો પછી જે એડજસ્ટમેન્ટ થતું હોય એ જોઈ લેવાનું. ओके હવે એવું કહેવા નથી માંગતો કે મિનરલ વોટર ના જ પીતા. આ તો જે મિનરલ વોટર પીતા હોય એની કમ્પેરિઝન મિનરલ વોટર ના પીતા હોય કેટલા બીમાર પડે. મિનરલ વોટર તો છેલ્લા 10-15 વર્ષથી આવ્યું, हाँ 20 વર્ષથી આવ્યું મેક્સિમમ. या 20-25 વર્ષ પહેલા કેમ મિનરલ વોટર, ત્યારે કેમ કોઈ માંદા નતા પડતા. Yeah. એટલે મિનરલ વોટર એસેન્શિયલ છે એવું નથી. એકચ્યુઅલી તો જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે નોર્મ્સ છે
પીવાના પાણી માટે હા. એ 500 ppm હોય પાણીમાં, 500 ppm સારું, એટલે 500 પાર્ટ્સ પર મિલિયન 10 લાખ ભાગમાં 500 નું પ્રમાણ હોય સારું, ત્યાં સુધી એ પાણી પીવા લાયક કહેવાય. તો તમે જે મિનરલ વોટર પીઓ છો એમાં પાણીમાંથી 95 થી 99% ક્ષાર કાઢી નાખ્યા હોય. એટલે એ પાણીની અંદર મિનરલ વોટરમાં ક્ષારનું પ્રમાણ 100 ની આજુબાજુ થઈ ગયું હોય કે 100 ની નીચે હોય. હમ. એટલે બોડીને જે મિનરલ્સની જરૂર હોય એ મિનરલ્સ પૂરતા મળે નહીં ત્યાં આગળ. હમ. એટલે ભાઈ તમારે ગોળીઓ ને બધું ખાવાનું ચાલુ થઈ જાય ધંધો. એટલે આ તો સામાન્ય બાબત જાણી રાખવાનું આપણે કે આને પેલું આપણા વિતરક વિજ્ઞાન સાથે આને લેવા દેવા નથી. આજે મેં અત્યારે વાત કરી हाँ, પણ अक्रम अक्रम मार्ग में वाणी के भी पीछे जो काम करती है वो है हम्म। दृष्टि। पानी से ज्यादा दृष्टि करती है। किस दृष्टि से किसको देखते हैं? रिलेटिव दृष्टि से। ऐसा मेरी मान्यता है कि इसमें करेक्शन कर सकते हैं। अगर दृष्टि आत्म दृष्टि है तो ज्यादा शब्द तो आते ही नहीं, वाणी ऐसे निकलती नहीं। जितना जितना अभ्यास रियल दृष्टि का करते हैं, रिलेटिव एंड रियल दृष्टि का, तो वाणी में आपे यानी निकलती नहीं, वाणी तो निकलती नहीं, मौन ज्यादा आ जाती है ऐसे। तो वो प्रयोग राइट है। એટલે અહીંયા સમજવાનું શું છે કે અહીંયા હું આજ્ઞામાં રહું, મને દેખાય કે રિલેટિવ પોઈન્ટથી ચંદાબેન, રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છે, હા. તો તમે મારી જોડે ગમે તેટલી આડી અવળી વાત કરો તો મને અસર કેટલી થાય? असर तो न થાય, ઓરી જાય। સમજાય કે મને તરત હાજર રહી કે આ વાણી એવું બોલે છે કે વ્યવસ્થિત શક્તિ બોલાવે છે. હા, રિલેટિવ પોઈન્ટથી ચંદાબેન, રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા એવું મારે હાજર કહું, પણ રિલેટિવ પોઈન્ટથી ચંદાબેન દેખાય તો હા, રિલેટિવ પરથી ચંદાબેન જેવું દેખાય તો રિયલ પરથી શુદ્ધાત્મા જે મારે હાજર કરવું પડે કે થઈ જાય? થઈ જાય। થઈ જાય. તો કે આ વસ્તુ અહીંયા સમજો હા, કે નિશ્ચય રિયલ પરથી શુદ્ધાત્મા જે દેખાય તો મને એવું લાગે કે આ ચંદાબેન મારું અપમાન કરે છે, કે મારું આવું કેમ બોલું છે એવું મને લાગે ખરું? હા, ના લાગે. કેમ? તો કે તો વ્યવસ્થિત શક્તિ બોલાવડાવે છે એમની જોડે. હા, હા, ત્યાં મને નેગેટિવ ઊભું ના થાય. હા, સમજાય? yeah, કે હવે yeah, હવે શું કરો કે આ ફાઇલ છે દાદા, ફાઇલનો સંભાળ નિકાલ કરી શકતી આવો તો કે આટલી ગોઠવણી જ કરવાની છે ત્યાં. હા, હવે વાત બીજી રીતે સમજો તો કે ભાઈ તમે આજ્ઞામાં રહ્યા એટલે શું થયું તો કે વાણી ઉપર ફોકસ ચાલુ થયું આપણું. ભાઈ કોની હા, વાણી છે તો કે મિનસની વાણી છે. એટલે વાણી બરાબર ના નીકળે તો પણ આપણને ખબર પડે, વાણી પોતાની ભૂલનું રક્ષણ કરનાર નીકળે તે પણ ખબર પડે હા। કે ભાઈ આ રક્ષણ કરે છે કે શું કરે છે, બધું દેખાય કે ના દેખાય? ज्यादातर तो પોતાની રક્ષણ માટે વાણી નિકલતી है, આપણે ज्यादातर। એટલે એ ખબર પડે, એટલે ખબર હા, પડે પછી આપણે ભૂલના પક્ષમાં બેસીએ કે नहीं, ज- જ્યારે खबर पड़ती है तो दिखता है अंदर में कि जो बुद्धि जज करती है ये तो कपटी है, ये तो कपटी है, तो टर्न करते हैं अपने आप पर कि मन वचन काया तीनों कपटी है, जो पैर मुक्त करके हमको आत्मा से विमुख करते हैं। तो जन्मों से मैं शुद्ध आत्मा हूँ, और ये मन वचन काया के पक्ष में लेके हम कितना अपने पद से चूक गए। तो अभी बार बार दिखता है ये मन वचन काया कपटी है, मन वचन काया कपटी है, मैं शुद्ध आत्मा, अनंत शक्ति, अनंत ज्ञान, अनंत सुखधाम। तो ऐसी प्रैक्टिस चलती है, पर फिर भी धक्का, वो इसका फोर्स, मन वचन काया का फोर्स इतना ये है ना, बहुत स्ट्रांग है, बहुत मन मेजोरिटी। वचन काया का फोर्स नहीं है, मन वचन काया का फोर्स नहीं है, फोर्स है वो पिछले कर्मों का है। ओके, पिछले कर्म के जो बीज बोए उसका प्रेशर है, या उसका दबाव है उधर। या बात ख्याल में आ रही है? हाँ, हाँ, मन वचन काया तो उनकी उसकी सत्ता में कुछ है ही नहीं ना। अगर उसकी सत्ता में तो फिर वो कुछ सफरिंग करेगा ही नहीं, सारा एंजॉय ही करेगा। हाँ, ऐसा होता नहीं है। हाँ, એટલે यहाँ समझने का क्या है
कि जो भी वाणी निकल रही है, सही या गलत जो भी निकल रही है, वहां वाणी पे आपका फोकस है, तो आपको तुरंत ख्याल में आएगा कि ये जो वाणी निकल रही है चंदा जी की, वो कितनी सही है, कितनी गलत है, कितनी सामने वालों को अच्छी लगे ऐसी है, या सामने वालों को दुख हुए ऐसी है, वो सारा पता चलेगा ना। એટલે એ વાણીનો આપણને ખ્યાલ આવે કે આ વાણી સામાન્ય દુઃખદાયી થાય એવી થઈ નીકળી કે સામાન્ય આનંદ થાય એવી નીકળી કે કઈ રીતની નીકળી એમ. સામાન્ય વ્યક્તિને કોઈ પણ રીતે હરકત કરતા હોય કે દુઃખદાયી થતી હોય તો ત્યાં કેવું પડે ફાઇલ નંબર 1 ને 2 નું પ્રતિક્રમણ કરો એમ. એ વાણી બદલાઈ જ જશે એની કોઈ ગેરંટી ના હોય. हाँ ફોકસ છે તો એ ફોકસના આધારે ત્યાં તમારી પોઝિટિવિટી ચાલુ થાય. जब तक वाणी को अपना अनुभव बोलते, जब तक वाणी को मेन आधार समझा था ना, तो बहुत वाणी का जागृति रहती है, ऐसा बोलना चाहिए, ऐसा नहीं. जब फोकस शुद्धात्मा पे अभी जाता है कि मात्र निकाली है, निमित्त निर्दोष है, तो वाणी बोलने की जरूरत ही नहीं पड़ती कि अरे निकाली है जमा कर लो, फिर कौन भोगटो भोगेगा, फिर मोक्ष से कौन चुप जाएगा, बोलने जैसा कुछ है ही नहीं. तो लगता कि दादा भगवान ने अद्भुत दिया है कि दृष्टि को संवारते जाओ, समझ को संवारते जाओ, बाकी हाँ, कुछ समझने जैसा એટલે ऐसा ठीक है. અહીંયા દ્રષ્ટિ બદલાઈ ગઈ. પહેલા દ્રષ્ટિમાં શું હતું કે હું જ ચંદાબેન છું. हाँ हाँ હવે એટલે એ જે પેલું રિલેટિવ હતા રિયલ માનેલું હતું. हाँ તો કે એ ભૂલ દાદાએ સુધારી આપી. हाँ સમજાય? આ મન વચન કાયાનો જે ભાગ છે, વાણી છે, એ જે છે એ શું છે કે ભાઈ એ સ્થૂળ ભાગ છે, રિલેટિવ છે, ને આપણે પોતે શુદ્ધાત્મા રિયલ છીએ. તો કે હવે એ લક્ષમાં રહે એટલે શું થાય તો કે ત્યાં કોઈ પણ જાતનો પક્ષ નહીં બને. हाँ राइट. એટલે એના આધારે શું થાય તો કે ભાઈ વાણીમાં ધીરે ધીરે ચેન્જીસ આવવાના શરૂ થાય. हाँ તમે કહ્યું ને એમ પેલો ત્યાં જેમ સમજ પાકી થતી જાય એમ શું થાય તો કે ત્યાં આગળ ફોકસ ફાઇલ નંબર 1 ઉપર રહેતું થઈ જાય. જે પેલા ફોકસ લોકો પર હતું એ હા. 180 ડિગ્રી ટર્ન થઈ જાય हाँ અને પોતાના ફાઇલ નંબર 1 ઉપર થઈ જાય. या એટલે એ ફાઇલ નંબર 1 માં જે કંઈ પણ ઊભું થાય ત્યાંને સમજાય કે ના ભાઈ આ તો મારી પાટલી ભૂલનું પરિણામ છે, સામેવાળાની ભૂલ છે નહીં, સામેવાળો નિમિત્ત છે, કરતા છે, નિર્દોષ છે. या કે હું ક્યારે દેખાય કે એને 100% મારી ભૂલ છે એવું સમજાય પછી. या એટલે મિનસને સમજાય 100% મારી જ ભૂલનું આ પરિણામ આવ્યું છે, हाँ તો સામેવાળી વ્યક્તિની ભૂલ દેખાય નહીં ત્યાં પછી. हाँ પણ છતાં કેવું હતું કે વ્યવહારમાં જ્યાં 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 જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. ઋષિવાદ રામચંદ્રજીએ કહ્યું ને તો કે हाँ નિર્દોષ રસ્તે અંદરથી રાખવાની છે. हाँ તો વ્યવહારમાં કોઈ ભૂલ કરતું હોય, ઓફિસમાં કોઈ ભૂલ કરતું હોય તો ત્યાં આપણી વ્યવહારિક ફરજ છે કે ત્યાં આપણે એને જાગૃત કરવો પડે, ત્યાં એને ટકોર કરવી પડે. વાત સમજાય? ज्यादातर करंट सिचुएशन में ऐसे देखा है, 90 इवन सोशल मीडिया में देखो या सब कुछ देखो, सब ज्ञानी बन गए, सबको सुनाना बहुत अच्छा लगता है, लेकिन किसको सुनना अच्छा नहीं लगता है. तो बेटर अपनी एनर्जी लगता है कि वेस्ट नहीं करनी चाहिए, अपने अपने लिए, अपनी आत्मा के लिए वहाँ खर्च करें तो ज्यादा अच्छा. टाइम लिमिटेड है. હા, એટલે તો તમારી વાત એકદમ સાચી છે. હવે हाँ ખરેખર શું છે કે ભાઈ આજે મોબાઈલમાં ને એમાં ચિત્તવૃત્તિ રહ્યા કરે, સોશિયલ મીડિયામાં રહ્યા કરે, એટલે શું થયું તો કે યથાર્થ સ્વરૂપે જોઈએ તો દાદા ભગવાને ચિત્તના જે અનંત ટુકડા થયેલા હતા, ઇન્ફાઇનાઇટ પીસીસ થયેલા હતા, એમાંથી દાદા અનેક ચિત્તમાં લાવ્યા આપણને. સમજાય? हाँ हाँ આપણે આપણે તો દાદા ભગવાન કરતા વધારે હોશિયાર, એટલે પાછા એ અનેકમાંથી અને અનંત ચિત્તના ટુકડા કરવા પાછા ફરીએ છીએ. એટલે ત્યાં આપણે જોખમદારી સમજાતી નથી. એટલે ત્યાં બુદ્ધિ શું બતાવે, આપણે તો ફાઇલનો સંભાવ નિકાલ કરીએ છીએ ને, આપણે તો દાદાની વાત જ મૂકીએ છીએ ને, આપણે દાદાની વાત જ જોઈએ છે ને. ખ્યાલ આવે છે?
हाँ તો કે એવું જાત જાતનું બધું હવે દાદાની વાત 5% જોતા ને 55% તો બીજી બધી વાતો જોતા આવીએ, એ દેખાય નહીં પાછું. हाँ हाँ એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા પૂરેપૂરું ફોકસ ફાઇલ નંબર 1 ઉપર રહે તો એ ફોકસના આધારે ખબર પડે ભાઈ ક્યાં ક્યાં ચિત્ત ગયું, ચિત્ત હજુ ક્યાં ક્યાં ભટકે છે, ચિત્તને ક્યાં ક્યાં હજુ સુખ લાગે છે, એની માન્યતાઓ ક્યાં સુખ પડેલું છે, બધું દેખાય આપણને. તો हाँ એના આધારે અંતસ્કરણ જોડે વાતચીત કરીને એના જે અંદર માન્યતાઓ પડેલી છે માન્યતાઓ ફેરવી શકાય. ને એ માન્યતાઓ ફરી ગઈ તો પછી એ ભૂલના પક્ષમાં રહેવાનું બંધ થવા માંડે. हाँ हाँ राइट. कल ऐसे ही हुआ. कल पूरा दिन जो कभी सिचुएशन ऐसे थे ना, अणगमो होती है तो निमित्त को दोषी दिख रहे थे. ये तो हमेशा पास्ट में भी ये तो दादा भगवान को बार बार वचन है, स्वतंत्र कोई करता नहीं, निमित्त निर्दोष है. पर बुद्धि सहजा सहज निमित्त को दोषी देखे. तो आज सुबह को बोला कि चंदा शर्म कर, इतना पूरा दिन अब तक इतना घंटे दूसरे को दोषी देखना, कब तक अपने मन बुद्धि चित्त को कपटी देखेंगे, वो दोषी है ना ये आत्मा का. तो चाहे हमारा एम आत्मा लक्ष्य है तो भी यानी इतना अभी भी जागृति आत्मा की उसका सुख अभी तक आने नहीं लगा है. तो अभी भी क्या उसकी वैल्यू कम है क्या? देखो, अगर आत्मा की वैल्यू है, कीमत समझ में आई है, तो व्यवहार में कितना टाइम जाएगा आपका? तो પોલીસ વાળો માથે ઉભો હોય ને તમારે બળજબરીથી કામ કરાવડાવે કઈ પણ, એના જેવો વ્યવહાર હોય ત્યાં આગળ. ઓકે. હા. તમારી પોતાની મરજીથી એ બધો વ્યવહાર ના કરતા હો. હા રાઈટ. અત્યારે શું થાય છે કે પોતાની મરજીથી પેલા બધા ફસાય છે. ફાઇલ નંબર 1. હા. પરાણે ખેંચાઈને જો પડે એવું તો થતું જ નથી. बात समझे શું કહેવા માંગુ છું? राइट. हाँ, बहुत अच्छा है कि पुलिस वाला होता है तो नेचुरली हम्बल निकाल ही करेंगे कि जल्दी निकले, कि आर्ग्यूमेंट नहीं, नो डिस्कशन. તમે ગાડી લઈને નીકળો તો ભૂલ હોય કે ના હોય તો પોલીસ વાળા તમને કે ભાઈ આ મેમો આપીશ, આમ કહીશ, તેમ કહીશ, અને સાહેબ કરીએ કે ના કરીએ? वेरी ट्रू. हाँ हाँ हाँ. ને અમને મળે તો સાહેબ કરીએ? नहीं करे. તો કે અહીંયા આપણને સમજાય કે આ સંજોગોના દબાણમાં ફસાયા છે એટલે આપણે સાહેબ કરીએ છૂટવા માટે. હા. તો કે અહીંયા અત્યારે આપણે જે વ્યવહાર થઈ રહેલો હતો તો ભૂતકાળમાં જે વ્યવહાર કર્યો એ પરાણે કરેલો હતો કે પોતાની મરજી સાથે કરેલો, પોતાની ઈચ્છા સાથે કરેલો હતો? नहीं, संजोग के अधीन जो भी होता है. संजोग का अधीन होता है वो बराबर है. हाँ. लेकिन उधर એમાં તમે તન્મયાકાર થઈ ગયા અને જોડે બેસી ગયા, એ અભિપ્રાયના પક્ષમાં બેઠા, ભૂલના પક્ષમાં बैठा એટલે તમારી મરજી સાથે જ કરવાનો વ્યવહાર. हाँ, तो वहाँ पे हमारी जागृति लगती है कम. પરાણે ના કહેવાય, કમ્પલસરી કરવો પડે એવું ના કહેવાય ને. हाँ. એટલે અહીંયા દાદા શું કહે છે કે ભાઈ અહીંયા જાગૃતિ 100% ફાઇલ નંબર 1 ઉપર હોવી ઘટે ને એ ફાઇલ નંબર 1 ઉપર જવાબ જાગૃતિ છે, એ જાગૃતિ ત્યાં ફાઇલ નંબર 1 ઉપર હોય તો એના આધારે બધા સોલ્યુશન આવે, અને એ તો ત્યાં સુધી સોલ્યુશન આવે નહીં. बहुत पंच लाइन है. बात पंच समझे? लाइन है या बहुत पंच लाइन है. जागृति फाइल नंबर 1 पे होएगी तो सब सॉल्यूशन आएगा. એટલે ફોકસ ફાઇલ નંબર 1 ઉપર જ જોઈએ, અંતસ્કરણ ઉપર. તો કે ત્યાં ફોકસ છે તો એના આધારે એને અંદર કઈ ગાંઠો પડી છે, હજુ ચિત્ત વૃત્તિઓ કઈ બાજુ જાય છે, ક્યાં હજુ રસ ઊંચી પડેલા છે, બધું દેખાય. ને પછી તમને ફાઇલ નંબર 1 જોડે હેન્ડલિંગ કરતા ફાવે, વાતચીતનો પ્રયોગ કરતા ફાવે. ને એ વાતચીત કરીને એના જે રસ ઊંચી પડેલા છે, રસ ઊંચી તમે ફેરવી શકો, અથવા તો એના જે અભિપ્રાય પડેલા છે, અભિપ્રાય તમે ભૂલના પક્ષમાંથી ફેરવી શકો. એટલે
દાદા ભગવાને આપણને મહાત્મા માટે બહુ સરળ કરી આપ્યું આ જ્ઞાન મળ્યા પછી. हाँ અજ્ઞાની માટે આટલું સરળ ક્યારે હતું નહીં. खरेखर तो अभी ऐसे अनुभव होता है कि हमारी पूरी पुरानी मान्यता क्रियाओं को एडिट करने में लग जाती है, पर दादा ने तो सरल करके दिया कि बार बार दृष्टि को बदलो, दृष्टि को बदलो। दृष्टि बदलते हैं तो सृष्टि बदल जाती है। कि रिलेटिव, रियल एंड व्यवस्थित, दो ही ये दृष्टि ज्यादा पक्की करते जाते हैं। जितना जितना समझ में आता है तो उतना व्यवहार बाहर का अपना ऑटोमेटिकली शून्य होता जाता है, ऐसा એટલે लगता है। એટલે અહીંયા શું છે તો કે ત્યાં બંને આજ્ઞા સાથે વપરાય એટલે શું થાય તો કે જે વ્યવહાર ઉકેલતો એનો બોજો ના લાગે. ને બોજો નથી લાગતો એના આધારે તમને લાગે વ્યવહાર શૂન્ય થયો. ખરેખર ખરેખર ઉકેલતા વ્યવહારમાં ત્યાં જાગૃતિ રહે તો એ વ્યવહારની નિજરા થાય, એનો નિકાલ થાય. પણ ત્યાં આજ્ઞાની જાગૃતિ ના રહી તો હવે માલ પેન્ડિંગ પડી રહ્યો, ફરી તેનો ઉકેલ લાવવો પડે જ્યારે ત્યારે. इस लाइन में फिर से पूछती हूँ कि उकलता व्यवहार में जागृति रही, तो जागृति कौन सी है? 5 आज्ञा की जागृति, राइट? હા, ओके ओके એટલે 5 આજ્ઞાની ગણનીથી જ્ઞાનની ગણનીથી એ ઘરાય એ સંજોગો ओके ત્યારે પેલું પ્યોર માલ આવે ને. એટલે ગરણી કઈ તો કે 5 આજ્ઞાની જ્ઞાનની ગરણી. या या 5 આજ્ઞા એ જ્ઞાન જ છે ને. या या એટલે એ ગરણીથી ગરાય તો બધો કચરો ઉપર રહી જાય અને બધું ચોખ્ખું હોય બધું નીચે આવી જાય. हाँ वेरी ट्रू। એટલે અહીંયા આ સમજણ આ જાગૃતિ સાથે કામ લેવાનું. ફાઇલ નંબર 1 તો પેલી આપણી પૂર્ણાહુતિ થાય. નહીં તો ત્યાં સુધી એનો ઉકેલ આવે નહીં. ओके या एक और क्वेश्चन है जो ये बोलते हैं मारापनो एंड पोतापनो। सॉरी, इससे पहले मेरे को टाइम का लिमिट नहीं होता है, किसी और महात्मा को पूछना हो तो पूछ सकते हैं, भले अगर चांस। अभी तक किसका क्वेश्चन आया नहीं है, आप पूछिए चंदाबेन, ओके आप ओके पूछिए। ये बोलते हैं मारापनो एंड पोतापनो, इसको समझ डिफरेंस क्या है? मारापनो, इसको इंग्लिश या हिंदी में क्या बोलते हैं? मारापनो एंड पोतापनो, आई एंड माय। आयरन में तो बराबर है, लेकिन एक्चुअली क्या है कि क्या पोतापनो, स्पेशली मेरा पोतापनो किसको बोलते हैं? हिंदी में मेरापन, मारापन मेरापन। માટે મેરાપન. पोतापनो પોતાપણ માટે હિન્દીમાં એક્ઝેક્ટ વર્ડ નથી પાછું. अच्छा, तो डिफरेंस दोनों में क्या है? यानी दोनों में फर्क કેટલો છે બેમાં? તો કે મારાપણું એ મમતા સાથે અટેચ થાય છે, ओके મમતા સાથે જાય. પોતાપણું છે શું છે તો કે ડિસ્ચાર્જ અહંકારમાં મને કહ્યું, મારી જોડે વ્યવહાર કર્યો, એ બધું જે લાગે છે એ પોતાપણાના આધારે લાગે છે. हाँ हाँ સમજાય? હમણાં છોકરાઓ 5-10 લાખનું નુકસાન કરીને આવે ને તો તમે વ્યવસ્થિત છે એમ કહીને મૂકી દો બાજુ પર. સમજાય? પણ તમે કહ્યું કે આ વસ્તુ કામની નથી, લાવવાની જરૂર નથી, ભલે 5-25 રૂપિયાની જ હોય, પણ જો ભૂલમાં લઈ આવે તો અંદર અસર થઈ જાય. તો તને ના પાડું છું કે પૈસા બગાડું છે આ બધા? કેટલી વાર તને કહેવાનું મારે? વાત સમજાય? એટલે हाँ, मतलब पोतापनो में पकड़ होती है, यानी व्यू पॉइंट पे पकड़ होती है ऐसी। એટલે ત્યાં પકડ હોય પછી. हाँ हाँ એટલે ત્યાં પેલી અસર પકડી જાય છે. જો ओके ત્યાં પેલું આજ્ઞા હાજર રહેતી નથી. રિલેટિવ પોઈન્ટ વ્યૂ, મીનસ રિયલ પોઈન્ટ વ્યૂ, શુદ્ધાત્મા તો મીનસને કહે છે, મને નથી કહેતા. એવું ત્યાં પેલું હાજર રહેતું નથી ત્યાં. એટલે જે પડોશી ટપાલ છે એ પોતાની ટપાલ છે માનીને લઈ લે છે. हाँ એટલા માટે એને પોતાપણું કહ્યું. ओके हाँ हाँ ને મારાપણું એટલે શું છે કે મમતાવાળો ભાગ છે. આ બધું મારું, આ મારું, આ મારું, આ મારું, આ જે કહીએ ને આપણે, हाँ हाँ મારું ઘર, મારો પરિવાર, મારો બિઝનેસ,
મારા ઇનલોઝ કે મારા જે કે જ્યાં જ્યાં માલિકી ભાવ છે, મમતાનો વિસ્તાર કરેલો છે, એ બધું મારાપણામાં જાય, માયવાળા ભાગમાં જાય. ઓકે. પોતાપણું છે એ આઈવાળા ભાગમાં જાય, પણ કયા હતા કે માન્યતાવાળા આઈવાળા ભાગમાં. ओके सूक्ष्म रूप में. હા, એટલે हाँ એટલે ત્યાં સૂક્ષ્મમાં હજુ મિનેસ શું એવું મનાઈ જાય છે. हाँ हाँ. એટલે મિનેસની ટપાલ છે, ચંદાબેનની ટપાલ છે, આપણે લઈ લઈએ ત્યાં, हम्म એટલે એ પોતાપણામાં જાય. हम्म. એટલે કવિરાજે પદમાં લખ્યું ને, પોતાપણું રાયકું ત્યાં લગણ દુઃખ છે, હોવે હોવે કરતો હે આખી દુનિયા ઝૂકશે. તો કે પોતાપણું જાય ક્યારે, તો કે બીજાના મત મુજબ ચાલે. ओह આગળ એ ऐसे. પદમાં કહ્યું કે બીજાના મત મુજબ ચાલ, પોતાપણું તૂટશે. એટલે जी. અહીંયા આ વસ્તુ સમજવાની છે. हम्म તો કે અહીંયા દાદાએ આપણને પોતાપણું કઈ રીતે છૂટે એનો રસ્તો બતાવ્યો આપણને. या. એટલે એ સમજીને ફોકસ હવે એની પર રહે, કે જેટલું ફોકસ એટલું એ તૂટતું જાય. हम्म. तो दो दो एग्जाम्पल दिख रहे हैं मोस्टली वाणी में. आपसे करेक्शन कराना चाहते हैं कि वो उसको पोतापना बोलते हैं. जैसे कई टाइम बोगटो आता है कि किसको बोलते हैं, मैंने कितनी बार बोला था फिर भी तूने नहीं सुना. अक्सर ऐसे दिखा है कि सुनने में आता है. या कभी बोला मैंने पहले ही बोला था तूने माना नहीं. तो ये जो बोलने का जो बोगटो आता है तो उसमें पकड़ है, राइट. उसको पोतापना बोल सकते हैं कि कोई नौकर तो हमारा सर्वेंट तो नहीं जो मेरा मानेगा, लेकिन ये हमारी એ पकड़ हमको बोगटो જ્યાં देती है कि અહીંયા જ્યાં બીજાના માટે થાય છે ને સર, हाँ हाँ એ ત્યાં પોતાપણામ ના જાય, पोतापना में. એ ओके મમતાના આધારે છે. ओके. हाँ हाँ તો તમને કંઈક કહે અને તમને જે અસર થઈ જાય, તમે ટપાલ લઈ લો છો, એની વાત છે. हाँ हाँ हाँ. વાત સમજાય? हम्म. આમ ઇનડાયરેક્ટલી જોઈએ તો પોતાપણા તરફ જાય, ओके પણ ડાયરેક્ટ નથી જતું એ. ओके. એટલે ત્યાં પેલું મેં કહ્યું ને ત્યાં કર્યું કેમ નહીં, એટલે એ જે અસર છે એટલે પેલું પોતાપણામાં જાય. તને પહેલેથી ચેતો હતો તું પાછી એની જ ભૂલ કરું છે. હવે મેં કહ્યું ને તું નથી કરતો, અંદર રહ્યું એટલે તમે બોલનારા થઈ ગયા, કહેનારા થઈ ગયા, એટલે તમે કરતા પદમાં બેસી ગયા. राइट राइट. हाँ. એટલે तो ये એટલે जो ત્યાં शरण देवी. ત્યાં हाँ ત્યાં फिर. કરતા પદમાં બેસી ગયા તો પોતાપણાથી આગળની ભૂલ કહેવાય, ओके. કે માન્યતા આખી પાછી ઊંધી ચાલુ થઈ ગઈ. हाँ हाँ. એટલે ત્યાં જાગ્રત આટલું જ જોવાનું કે ભાઈ ત્યાં આ જે ઉકલતો વ્યવહાર છે એમાં Yeah. મને કહે છે, મારી જોડે થાય છે, એવું જે થઈ રહ્યું છે, ત્યાં આગળ છૂટું પાડે, ના ભાઈ આ મને નથી થતું, તમને થાય છે. હું તો હા. શુદ્ધાત્મા છું, हाँ. મને તો ઓળખતા નહીં તો મને કઈ રીતે કહે. એટલે એ રીતે ત્યાં આગળ છૂટું પાડી એટલે ત્યાં પેલું પોતાપણાની અસરો થાય નહીં. ओके. मतलब जहाँ किसको करता देखो व्यवस्थित हाजिर रखो, व्यवस्थित किया आज आगे हाजिर रखते हैं तो वो असर नहीं होता. वो जैसे बोलते हैं मारा चरण निश्चय नियमन में मारा पछला अज्ञान नीच नाश के कारण मारा पनो और पोता पनो करा से पर व्यवस्थित शक्ति. तो मतलब व्यवस्थित शक्ति को हाजिर करेंगे तो मारा पनो. એટલે વ્યવસ્થિત ત્યાં વ્યવસ્થિત છે એવું સમજાતું નથી, हाँ 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 એટલે ત્યાં ભાઈ ટપાલ લઈ લેવાય છે. વ્યવસ્થિત हाँ. શક્તિ નથી કરાવડાવતી. राइट. તો પોતાપણું કે મારાપણું ઊભું થાય છે, વ્યવસ્થિત શક્તિ નથી કરાવડી, તો આપણો સ્વચ્છંદ છે ત્યાં આગળ. ओके. વિનેશાનજી, જય સચ્ચિદાનંદ. એક મહાત્માનો ફોન આવ્યો. હા એમણે ચેક કર્યું કે પોતાપણું એટલે કે સ્વામિત્વ ભાવ, હિન્દીમાં સ્વામિત્વ આપણે એટલે એ એક્ઝેક્ટ નથી, નથી. બરાબર છે. એ એક્ઝેક્ટ નથી એટલું. બરાબર છે. એ સ્વામિત્વ ભાવ જે કહીએ છે ને એ ત્યાં એક્ઝેક્ટનેસમાં નથી આવતું. બરાબર છે. એટલે એટલે ત્યાં આગળ વસ્તુ આ સમજવાની છે. સત્સંગ ચાલુ પછી લોકો આવે છે. હા હા
मतलब मारापन हो या पोतापन हो, रिलेटेड विथ रिलेटिव एंड पक्कर એટલે के रूप में है, मान्यता की पक्कर के फेवर में है, ऐसे कुछ कह सकते हैं ना, मान्यता के या अभिप्राय के फेवर में जो है। હા, એટલે બરાબર છે, એટલે ત્યાં માન્યતા તો છે જ, પણ અહીંયા મેઇન માન્યતા કઈ છે કે પોતે જે છે જ નહીં એ માનીને हाँ, ચાલે છે, એ સ્વીકાર કરે છે, એટલે એ પણ પોતાપણાના ભાગમાં જાય છે. ओके, મારાપણું છે તો શું, ત્યાં પેલો માને છે કે મારું જ છે, મારું જ છે, મને જ કહે છે, हाँ એટલે हाँ, ત્યારે સેપરેશન છે જ નહીં. राइट राइट, हाँ સમજ્યા? हाँ हाँ, એટલે એટલે મેં કંઈક શબ્દ શોધ્યો તો ખરો, પણ અત્યારે મને યાદ નથી, નરેશભાઈ, ओके, એ પેલો હિન્દી ટ્રાન્સલેશનનો, એ મારે એ કરે ઘણો ટાઈમ થઈ ગયો. એ સ્વામિત્વ નથી. આ એક મહાત્માએ મોકલાવ્યું છે મને. હા, એ મને ખ્યાલ છે, પણ એ સ્વામિત્વ નથી. એ તો આ બરાબર ગૂગલ બતાવશે, ગૂગલ એટલું એક્ઝેક્ટ નથી હોતું. બરાબર છે. એટલે ઓકે. અત્યારે મને યાદ है કે मैं हिंदी ट्रांसलेशन वच्चे કર્યા ત્યારે મને વર્ષ દોઢ વર્ષ થઈ ગયું, એટલે મને એનો ટચ शब्दों का एसेंस समझ में आ गया, जो आपने जो भाव समझा, जो पकड़ना चाहते हैं, जो फोकस कराना चाहते हैं, जो अंदर की पकड़ है, जो चिकनाहट है, बस उसकी पकड़ ढीली रखनी है कि हमको, जैसे बोला ना, पुलिस का एग्जाम्पल दिया तो समझ में आ गया कि अंदर की जो पकड़ है, अभिप्राय के प्रति भी या अपने धार्य प्रमाण के प्रति, उसकी पकड़ ढीली रखना, मतलब उसके पुद्गल के पक्ष में नहीं होना चाहिए, ऐसा कुछ ना, आपके जो पूरे समझाने के हिसाब से। એટલે અહીંયા આપણે શું છે કે એ પકડ ક્યારે ના રહે, તો કે આજ્ઞામાં આવી ગયું એટલે પકડ નીકળી જાય, हाँ हाँ, वेरी ट्रू। એટલે આપણે સીધું થડિયું જ પકડી લેવાનું, બીજું બધું ડાળીને પાંદડા કાપવાની મહેનત નહીં કરવાની. नहीं, हाँ राइट, हाँ એક જ ચાલુ રાખજો. चंद्रबेन, अभी और महात्मा के प्रश्न आए हैं। हाँ, या बस मेरा ये, नहीं, आप ये खत्म कर लीजिए आराम से, बाद में हाँ हाँ, वही मैं था यानी, ये कोई बात नहीं। हाँ બોલો या બોલો, સોરી વચ્ચે ઇન્ટરપ્શન કર્યું. नहीं, सब समझियो कि मेन जो है ना आज्ञा का, बार बार अल्टीमेटली हमारी फाउंडेशन जो है 5 आज्ञा ही है, वो फाउंडेशन जितनी मजबूत होएगी तो हमारा यानी ज्ञान जागृति रहेगी। ये आपके जो एक्सप्लेनेशन की आज के હા હા હા, एक्सप्लेनेशन से ये समझा। એટલે આપણે મહાત્માઓ માટે 5 આજ્ઞા છે મૂળભૂત, हाँ એટલે જેટલી 5 આજ્ઞા પકડી એટલું કામ હા, ઓટોમેટિક થઈ જ જશે, બીજું બધું થાય ના થાય આખી વસ્તુ અલગ છે. या 5 આજ્ઞા શ્વાસે શ્વાસે થઈ ગઈ તો કામ થઈ જાય. બીજું अच्छा, या એક પણ पंच શ્વાસ लाइन है। 5 આજ્ઞાની બહાર ના જાય, हाँ કામ કાઢી નહીં લેવું પડે, કામ નહીં કરવાનું છે. हाँ, वेरी नाइस पंच लाइन, वेरी नाइस, थैंक यू। जय सच्चिदानंद। बीजा महात्मा પણ છે। જય સચ્ચિદાનંદ ચંદાબેન, જય સચ્ચિદાનંદ। ક્વેશ્ચન હોય તો ફરીથી આવજો બેન. हाँ हाँ, ठीक है। દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, હા જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. વિનાશાનંદજી, મારો એક પ્રશ્ન છે શંકા ઉપર. શંકા કે શંકા રહ્યા કરે આપણને, પહેલા ઘણી શંકા હતી કે ફાઇલ નંબર 2 એના બોસ જોડે નોકરી કરતી હતી ત્યારે કે આપણે અમુક અપેક્ષા પૂરી ના કરી શકીએ આખું, અને પછી પેલા ભાઈ કઈ ગિફ્ટ આપે, ઘરે આવે તો પછી આવી શંકા બધી બહુ રહ્યા કરતી હતી મને આખું. અને એના કારણે ફાવે તો આપણું બોલવાનું થઈ જાય. બરાબર. એટલે એ પછી નોટ ડાઉન કરી નાખે કે તમે આવું બોલ્યા હતા, તેવું બોલ્યા હતા, મારે એવું કશું નથી એમ. પણ આપણું એનું બિહેવ જોઈને આપણે લાગે કે ના, કે કઈક લફડું છે જ, સમજ પડી નાખો. એટલે એ આપણે અપેક્ષાઓ પૂરી ના થાય એટલે આપણો એ રીતનું શંકા હોય વ્યવહાર આખો, ખરેખર હોય કે ના એ હોય આખું. એટલે પણ એ શંકા, હા, જે વસ્તુ આપણે આંખથી જોઈ, હા, આંખથી જે વ્યવહાર થયેલો જોયો એ વ્યવહાર સાચો છે?
ના સાચો નથી પહેલા આખેથી પહેલા જવાબ. પહેલામાં પહેલી વાત તમે દીપકભાઈ છો. ના હું દીપકભાઈ નો છું, હા, વ્યવહારથી એ છે. તો હા તમે દીપકભાઈ રિલેટિવ. નથી, તમે દીપકભાઈ નથી, હા તો તમે જે વ્યવહાર કરો છો કે તમારા વાઈફ જે વ્યવહાર કરે કે બીજા કોઈ પણ વ્યવહાર કરે છે એ પોતે હા વ્યવહાર કરે છે, વ્યવહાર એ સાચો છે. સાચો નથી, રિલેટિવ છે એટલે હા. તો જે સાચો નથી એને સાચું માની લીધું, ત્યાં કેમ હા શંકા નથી પડતી? તો પહેલી ત્યાં શંકા શંકા ત્યાં જ નથી પડવી પડતી. જોઈએ ને. તો પહેલી હા શંકા ત્યાં જ પડવી જોઈએ ને કે ભાઈ આજે મારું છે જ ને એનું મારું માનું, તો ત્યાં શંકા કેમ નથી પડતી? હા તો ના ત્યાં તો ત્યાં નિશંક થઈ જઈએ છે. એ વાત બરાબર છે. દાદાએ કહ્યું છે કે વાઈફ તારી નથી, એમ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે આખી. પણ હવે અમુક મહાત્માનો એવું હોય છે આખું કે એ પછી મારવા પડતું લે કે ભાઈ આને માર નાખું, પેલાને માર નાખું ને એવું બધું આખું થઈ જાય છે. હા, એટલે હમ અહીંયા વાત આ સમજવાની છે હમ કે કોઈ પણ વસ્તુમાં શંકા કરો એટલે કામ બગડે. પહેલામાં પહેલી વસ્તુ સમજો. હા બરાબર. તમે શંકા કરીને સામેની વ્યક્તિને ઇન્સ્ટિગેટ કરો છો, સરી કરો છો કે તું આવું કરે. વાત સમજાય શું કહેવા માંગુ છું? હા એટલે શંકા કરવાથી શું થાય? સામેની વ્યક્તિને અંદર કશું ના હોય પણ તમે શંકા કરીને અંદર અને હરી કરો છો કે આવું કર, આવું કર, આવું કર. એ હા જવાબદારી કોની, ભૂલ કોની? હા બરાબર. એ આપણે પોતાની જવાબ જોખમ. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? હા હા એટલે બરોબર. ત્યાં દાદાએ કહ્યું કે ત્યાં ત્યાં આપણે પેટ ચોરીને સૂર ઊભું કરીએ છીએ. હા બરાબર. હવે જુઓ, દાદા ભગવાને દાખલો કેવો સરસ આપ્યો. એક શેઠ આયા, તો દાદાને કહે કે દાદા મારો છોકરો દારૂ પીને આવે છે, એટલે અમે નક્કી કર્યું છે કે હવે આને કાઢી મૂકવો છે અમારા ઘરમાંથી. હવે 6 મહિનાથી એને કે સહેજે સુધારો થતો નથી, ઉલટું પીવાનું વધી ગયું છે. ઘરે આવીને દાદાગીરી કરે છે, મારામારી કરે છે, આ બધું કરે છે. એટલે અમે બધા નક્કી કર્યું કે અમારે આને કાઢી મૂકવાનું. બરાબર. બરાબર. હા તો દાદાએ શું કહ્યું કે ભાઈ એ તમારું લડતો હતા, તમે શું કહે કે અમને એવું કહે છે કે તમારે જેવું હોય તો જતા રહો, ઘર મારું છે. વાત સમજાય? તમને ના ફાવતું હોય ઘરમાં, તમે જતા રહો એમ. તો કુવાડો કોને મારે પોતાના પગ ઉપર? પોતે જાતે જ કુવાડો મારે. વાત સમજાય? એટલે દાદા ત્યાં શું કહ્યું કે ભાઈ મોડો આવે એટલે એમને કહ્યું કે મને આવે નહીં ત્યાં સુધી ઊંઘ આવતી નથી. ભાઈ ઘરના તો બધા સુઈ જાય છે શાંતિ, મને ઊંઘ આવતી નથી. એટલે દાદાએ શેઠને રસ્તો શું બતાવ્યો હતો કે તમારે એ રાત્રે 12 વાગ્યા આવે કે 2 વાગ્યા આવે, દરવાજો ખોલે એટલે પૂછવાનું ભાઈ બેટા જમવું છે તારે? ચાલ જમવાનું આપી દઉં તને. એ ના પાડે તો હા સુઈ જવું છે કે હા સુઈ જા ત્યારે. એટલે આપણે શાંતિથી ઉડાડીને સુઈ જવાનું. પછી મન બગાડવાનું નહીં. સમજાય? તો કે અહીંયા આપણે આખો વ્યવહાર ઊંધો કરીએ છીએ કે ત્યાં આગળ ખરેખર એ વાસ્તવિકતા છે કે નહીં એ પણ આપણે જાણતા નથી. ખરેખર સામેના પાત્રની અંદર કઈ છે કે નથી એ પણ આપણે જાણતા નથી. બીજી વસ્તુ કે તમારી પત્ની જે તમારી જોડે વધારે છે. મિનિસ્ટર એક મિનિટ, દીપકભાઈ સંભળાય છે તમને? હા સંભળાય છે. હા ઓકે સોરી. તમારી પત્ની તમારી જોડે વધારે છે કે બહાર વધારે છે? મારી જોડે છે. તો કે લગ્ન કરીને ત્યારથી અત્યાર સુધી આટલા દિવસ શંકા ના પડી, હવે શંકા ઊભી થઈ તમને, તો એ રોગ તમને થયો કે સામેવાળાને થયો? હા મને થયો. બરોબર. એ રોગ મને થયો. એ રોગનું સોલ્યુશન તમારું લાવવાનું કે સામેવાળાનું સોલ્યુશન લાવવાનું છે? હા મારે સોલ્યુશન લાવવાનું. એટલે અહીંયા આપણે ભૂલ થાપ ક્યાં એટલે ખાઈએ છીએ કે ભાઈ મારે શું કહેવાનું કે આપણે ના મારું સામેવાળાનું શું, સોલ્યુશન લાવવા જોઈએ. આપણે શંકા કરીએ એટલે પેલી એ લફડું કરતી ના હોય તો કરે, એવું તમે કહેવા માંગો છો કે આપણે શંકા કરે? એટલે તમે ચીપિયા ખોટા વાપરો તો એને દજાવાય કે ના દજાવાય? હા દજાવાય. તો દજાવાય એટલે ભાઈ તમને ભાઈ દજાડવા જાય પણ કે ના જાય? આપણે એની અમુક અપેક્ષાઓ ફૂલફિલ ના કરી શકીએ એમ.
એ તો તમારી એમની અપેક્ષા તમે ક્યાં બધી ફૂલફિલ કરતા હો. હા એટલે આપણે બી પોતે, એટલે હું પોતે બી અમુક કે એ એટલે દ્રષ્ટિ બગાડતો. હા અહીંયા દરેકની અપેક્ષાઓ પરિપૂર્ણ થાય એવું તો બને નહીં. બધી અપેક્ષાઓ પૂરી થાય નહીં ને. ના બને. હા એટલે સંસાર એટલે શું તો કે પતિ પત્ની હોય, ઘર હોય એટલે ત્યાં આપણે અંદર એડજસ્ટમેન્ટ લેવાનું હોય. બરોબર. ક્યારેક પતિએ લેવું પડે, ક્યારેક પત્નીએ લેવું પડે. હા એ એડજસ્ટમેન્ટ લઈને ચાલીએ તો શું થાય તો કે આપણી નાવડી છે એ દરિયામાં સ્થિર ચાલે. હમ બસ તમે અંદર સામે ઘા કર્યા કરતા હો તો શું થાય તો નાવડી અલગ હમ. ઢોલક થયા કરે. એ કે તમે જે કરો એ લીલામાં ખપી જાય, ને અમે જે કરીએ એ આખું કપટમાં ખપી જાય. એમ કે તમે કરો તો લીલા, એવું એ બોલે પાછી આખું. એટલે ભાઈ સામે રિએક્શન તો આવે જ ને ભાઈ. હા એટલે એક દરેક વ્યક્તિની એક હદ સુધીની બેરિંગ કેપેસિટી હોય, સહન કરવાની શક્તિ હોય. બરાબર. હું સાચા ખોટામાં પડવા નથી માંગતો, હું સામાન્ય ભાવે વાત કરું છું. હમ સમજાય? એટલે એ કેપેસિટી પાસ કરી દો તમે, ક્રોસ કરી નાખો એટલે પછી શું થાય તો કે અસહ્ય થઈ જાય વસ્તુ. હમ એટલે દાદા ભગવાને કહ્યું કે સતીને સતી ના કહ્યું ને એ ગુનો નથી, હમ. સતીને વેશ્યા કહ્યું બહુ મોટો ગુનો છે. હા એ તો જ્ઞાન લીધા પછી આપણને ખબર પડી ને, પણ તે પહેલા જે બધી જે બધું નોટ ડાઉન થઈ ગયો ને આખો એ નોટ ડાઉન થઈ ગયો એ થઈ ગયો તો તમે અત્યારે જીવો તો વોશ આઉટ કરી શકો ને. હા કરી શકાય. વોશ આઉટ તો થઈ શકે. તમારી તો દ્રષ્ટિ છે, દ્રષ્ટિ છે. બરોબર. એટલે આપણે વોશ કરી શકીએ. આપણે એ દ્રષ્ટિ વાપરવાની હોય ત્યાં આગળ. પણ એટલે કેવું છે કે ભાઈ કેવું છે કે તોડી નાખવાનું બહુ સહેલું છે, જોડવાનું બહુ મુશ્કેલ છે આખું. એમ જોડવાનું અઘરું છે. હા એટલે જે તિરાડ મારો એટલે જોઈન્ટ દેખાવાનો તો છે જ પછી. હા એ જે તિરાડ જે પડી હોય, મોટી તિરાડ પડી હોય, એ આપણે એ જ્ઞાનથી એ તિરાડ જોઈન્ટ બી કરી શકીએ. બરાબર ને આખું. જો એ દાદા ભગવાન આખી જિંદગી શું કરેલું છે. એમની જોડે જે આવે બધા તિરાડ પાડવા ટ્રાય કરેલો ને. આપણે બધા શું કરે, આપણે તિરાડ જ પાડેલી, બીજું કરે તો વધારે. હા આપણી પ્રકૃતિ પ્રમાણે ચાલ્યા હતા કે દાની વાતો પ્રમાણે ચાલ્યા? પ્રકૃતિ પ્રમાણે ચાલ્યા હતા આપણે. એટલે આપણી ડિઝાઇન પ્રમાણે દાન ચલાવવા ગયા છે ને. હા એટલે એને શું કહેવાય તો કે તિરાડ પાડવાનો પ્રયત્ન કર્યો આપણે. હા પણ છતાંય દાદાએ ક્યાંય ભેદ પડવા દીધો, ક્યાંય તિરાડ પડવા દીધી એમની સાઈડેથી? હા એમની સાઈડેથી ક્યારે આપણને એવું કહ્યું કે જા આ બધું મારે અહીંયા નહીં ચાલે, સુધરીને આવજે ભાઈ, અહીંયા અમારો ટાઈમ બગાડવા આવીશ નહીં? બરાબર. ક્યારે એવું કહ્યું આપણે કોઈને? કોઈને નથી કહ્યું. કે અહીંયા સમજાય કે દાદાએ આખી જિંદગી શું કર્યું તો વેલ્ડિંગ જ કર્યા કર્યું. બિલ્ડિંગ કર્યો છે. હા અને આપણે શું કરીએ? થોડા માર કરીએ. હા એટલે પેલા હમેરો વેલ્ડિંગ કરવા ટ્રાય કરતો તો આપણે તોડી પાડીએ. હા એટલે ભૂલ સમજાય ત્યાં? ભૂલ સમજાય સાહેબ, બરાબર છે. પણ આમાં શું છે કે ચિત્ત એ ફાઇલ બેનું જલાઈ જાય છે, કે કોઈ સરસ સાડી જોઈએ કે ગમે તે, એનું ચિત્ત એનું જલાઈ જાય છે, અને હેરાન આપણને કરે. આખું અપેક્ષા પછી આપણા પર કરે કે તમે અપાવતા નથી, તમારો ભાઈબંધ તો તમને આ બધું આખું અપાવે છે. એટલે એ ચિત્ત એનું ચોટી જાય છે ત્યાં. આપણે તો જો એક વસ્તુ સમજી લો કે લગ્ન કરતા પહેલા બધું વિચારવાનું હતું ને. લગ્ન કર્યા પછી તમે આવું બધું વિચારો કેવી રીતે ચાલે? ગજુ કાપનારા આપણે લઈ આવ્યા કે એમની જાતે આવેલા સામેથી? ગજુ કાપે છે એ આપણા અધિકારથી કાપે છે ને. તો પછી ત્યાં આપણે બૂમ પાડીએ કે ભાઈ આમનું ચિત્ત ખેંચે અને સાડી લઈ આવ્યા, તેવું તો આપણે કેટલું લાવતા આવીએ, ત્યાં બૂમો પાડે બધી વાતમાં. એટલે મારી પ્રકૃતિ પર આવે ત્યાં હું તો બહુ સારો મૂડ આવ્યો છે એવું રાખીને સામે રાખે બધું ખોટું જ છે એવું ના હોય ને. એવું ના હોય આખું. એટલે ત્યાં બેલેન્સ કરતા આવડવું જોઈએ. તો પેલી
પરિણીત જીવન સારી રીતે વીતી શકે. હા એ તો નહીં તો દાદા પછી મળ્યા તો એ તમને વિતાડો ને કાં તો તમે એને વિતાડો. દાદા દાદા ફાયદો ના મળ્યા થાય. એટલે એમાંથી આખું એકનો- આમ એક થઈ ગયું. એટલે હા. અહીંયા આપણે આપણું કામ કાઢી લેવાનું છે. હા કામ કાઢી લેવાનું છે બરાબર. આજ્ઞામાં જેટલા રહીએ ને એટલું કામ નીકળી જાય. હમ. દાદા દાદા ભગવાન જો ના મળ્યા હોત તો આ ખૂન ખરાબી જ થઈ જાય બધું આખું કે ભાઈ આ ચાલો આ તો આને પતાવી નાખો આખું એમ. એટલે કહેવા એટલે શું એ માંગુ છું કે જે હમ. પતાવી દેવાનું છે કોને પતાવવાનું છે કે અંદરની જે હિંસક વૃત્તિઓ છે એને પતાવવાની. હમ. સામેની ફાઇલ કે ફાઇલ નંબર 1 ને નથી પતાવવાની. હિંસક વૃત્તિઓને આવે. હિંસક વૃત્તિઓને નિર્મૂળ કરવાની છે. હા. વાત પણ એક સમજાય? વ્યક્તિ ભૂલ જ્યાં- કરે એમાં આખું એકાદ વ્યક્તિની ભૂલ થાય એમાં ત્રણ વ્યક્તિ સંડોવાઈ જાય આખું એમ. એમ કહ્યું ને આખું એમ. એક વ્યક્તિ એટલે આમાં કેવું છે કે હવે જો એક વસ્તુ સમજી લો કે અહીંયા જે વધારે સમજદાર હોય એને સમજવાનું હોય બેમાંથી. હમ. બરાબર? તો તમને લાગતું હોય કે તમે બધી બાબતમાં બહુ સમજવાળા છો, બહુ સારી રીતે સમજો છો બધી વસ્તુ, તો ત્યાં તમારે એડજસ્ટમેન્ટ લેવાનું હોય. બરાબર. બીજી વસ્તુ કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે પડ્યું પાનું નિભાવી લેવું. પડ્યું પાનું નિભાવી લેવાનું આખું. નિભાવી લેવાનું. હમ. હવે તમારા ભાગે આયા કયા આધારે? વગર હિસાબ આયા છે? ના કઈક હિસાબ હોય તો જ આપ. વગર ઇન્વિટેશન આયા છે? ઇન્વિટેશન આપણે જ આપ્યું છે બરાબર. તો કે તમારા બુદ્ધિના આશયમાં હતું એ પ્રમાણે તમને ભેગું થયું છે. હા. તો કે હવે શું કહો કે હવે પોસાય કે ના પોસાય જે તે રસ્તો ઉકેલ લાવી દેવાનો આપણે. હમ. હવે વાત બીજી રીતે સમજો તો કે ફાઇલ જેટલી ભારે હોય એટલી તમને સંસારમાં ડૂબાડે કે ભાઈ જ્ઞાનમાં ને આજ્ઞામાં રહેવા માટે જ્ઞાનમાં ને આજ્ઞામાં જ આવી જાય પાછો કે આ તો દાદા કરતા થઈ જાય. તો પછી ત્યાં આગળ આપણે માટે તો એ કેટલી ઉપકારી કહેવાય ફાઇલ. ઉપકારી કહેવાય. હવે તમને જબરજસ્ત નિરંતર ઉપકાર જાગ્રત રાખે તો આવી ફાઇલ દીવો લઈને હોદવા જઈએ તો એ ક્યાં મળે? દાદા વડકની નાર એમ કેમ કહ્યું? વડકની નાર એમ કેમ કહ્યું આખું કે વડકની નાર મળી? આપણે વાંકાઈએ તો આપણને વડ્યા કરે. બધાને વડકની નાર ક્યાં ભેગી થાય? વાંકા પણ લોકો કે તમે તો બહુ સીધા છો એમ કે આપણને ક્યાં એટલે લોકો કે તમે તો બહુ સીધા છો. ક્યાં વાંકા છો તમે? મહાદેવના ગુણ પોઠિયાને જ ખબર હોય. એ વાત સાચી તમારી. સમજ્યા? એટલે ભાઈ તમે મને કહો કે મારે કપડા કાઢ્યા પર માથી ના ઉતારાય. ના ઉતારાય. હા એટલે પેલી કહેવત છે ને ગુજરાતીમાં, ભાભો ભારમાં તો વહુ લાજમાં. વહુ લાજમાં. હા બાબત ભારમાં ના હોય તો પછી વહુ આપણે બારમાં ના રહ્યા ત્યારે એમને લાજ કાઢવાની બંધ કરી દીધી ને. એટલે ભૂલ આપણે શરૂ કરી ત્યારે આગળ વધ્યા ને. એટલે આટલું સમજી લેવાનું ત્યાં. હા એટલે આપણે દીપક કેવો છે તે આપણને જ ખબર હોય. એટલે એ તો તમારાથી વધારે કોને ખબર હોય? તમારા પતિને ખબર ના હોય કે છોકરાઓને ખબર ના હોય કે પપ્પા મમ્મી કોઈને ખબર ના પડે. બહારથી તો આપણે હારા દેખાઈએ ત્યાં આગળ. પણ આ જે જ્ઞાન પ્રકાશમાં જે છે ને આખો જ્ઞાન પ્રકાશ આખો જે પથરાઈ ગયો હોય, મારી દ્રષ્ટિ બગડી કોઈ પણ એ જ્ઞાન પ્રકાશમાં એ દ્રષ્ટિ પણ એ જ્ઞાનનો પ્રકાશ જ એવો હોય આખો એમ. હું શુદ્ધાત્મા છું એ બોલે એમ સત્સંગમાં સાંભળે કે હું શુદ્ધાત્મા છું એવું બોલે એટલે પેલી જે દ્રષ્ટિ જે છે ને એ નિર્મળ થઈ જાય છે એમ કે એમ એવું કે છે. એટલે પણ એ નિર્મળ પ્રગતિ હોય ત્યાં આગળ પેલી આજ્ઞા ગોઠવો. જ્યાં દ્રષ્ટિ ખેંચાય છે રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ દ્રષ્ટિ ખેંચાય રિલેટિવ જ કહેવાય ને. દ્રષ્ટિ ખેંચાય. હું તમને પ્રશ્ન પૂછું, રિલેટિવ છે કે રિયલ છે? અચ્છા એ રિલેટિવ છે દ્રષ્ટિ ખેંચાય. રિલેટિવ છે તો રિલેટિવ તો વિનાશી છે તો ટેમ્પરરી તેની પર દ્રષ્ટિ ખેંચાવી ના જોઈએ. તો રિયલ કહેવાય છે એ દ્રષ્ટિ ખેંચાય. તમને દેખાય છે કેવી? રિલેટિવ તમને રિયલ જેવી દેખાય છે. રિયલ જેવું દેખાય. એટલે રિયલ માનેલું છે માટે અસર થાય છે ને. હા સમજાય? પણ એ શુદ્ધાત્માનો પ્રકાશ જે છે ને એ આખો ફેલાઈ જવો જોઈએ આખો એમ.
કે હું શુદ્ધાત્મા છું એટલે એ ખરી જ પડવું જોઈએ આપણે. એક મિનિટ મારે ફોન આવે ખાલી મેસેજ કરો. હા બોલો ફરી બોલો તો કે હું શુદ્ધાત્મા છું એમ કહ્યું ને હમ. એટલે એ પેલું એક ખરી જ પડવું જોઈએ એમ દીપક ને એવું થયા કરે કે હા, શુદ્ધાત્મા છું આટલું બધું. એટલે ખરી ક્યારે પડે? તમે એક જ વાર ગાંઠ રોપેલી હોય તો ખરી પડે. હમ આ ચીડો ખબર છે ને તમને? શું ચીડો શીરો ચીડો ના નહીં ખબર. નિંદામણ આવે ને અચ્છા નિંદામણ હા એ બધું ચીડો- ઘાસ ચીડો આવે ને? ઘાસ ઉગી નીકળે ઘાસ દાબડો ફરતે દાબડો. ઉગી નીકળે. હા સાદું ઘાસ ને આ ચીડો એટલે એને દાબડો પણ કહે. દાપડો કે એટલે એ ઉખડે નહીં વહેલું આપણું. એટલે તમે ઉપરથી એક ગાંઠ કાઢી તો નીચે બીજી 6 ગાંઠ હોય, હમ 7 ગાંઠ હોય એની. હમ હવે એક ગાંઠ કાઢીને આપણે કહીએ કે મેં તો કાઢી નાખીને જતું કેમ નથી, તો કઈથી જાય? તો નીચે બીજી 6 ગાંઠો પડેલી છે. હમ એવું અહીંયા પેલી એકને એક ભૂલો વારંવાર કરેલી હોય તો એ ભાઈ ફળ તો આપવાની ને. હમ એટલે ત્યાં એ જાગૃતિ રહેતી નથી. એટલે ત્યાં પેલું સમજાય કે આ તો રિલેટિવ છે એટલે ખરેખર નથી. રિલેટિવ નો અર્થ શું? કે જે ખરેખર નથી એને રિલેટિવ ખરેખર કહેવાય, નથી. વ્યવહારથી કહેવાય. હા હવે જે દેખાય છે એ હા. ખરેખર હોય તો કાયમ માટે એવું ને એવું છે ને. કાયમ માટે નથી રહેતું. હા હું નહીં, કાયમ માટે એવું ને એવું છે ને. હમ એના એ જ સ્વરૂપમાં કાયમ માટે હોય. આપણે જન્મ્યા ત્યારે જેવા હતા એવા જ અત્યારે છીએ. ના ચેન્જ રૂપાંતર તો એ થયા જ કરે બધું આખું ચેન્જ થયા જ કરે બધું. એટલે કે જે ખરેખર નથી એનું એ રૂપાંતરશીલ હોય. હમ હવે જે ખરેખર નથી એના માટે દ્રષ્ટિ બગડવાથી ફાયદો શું થાય? હમ જેના માટે દ્રષ્ટિ બગડે છે હમ કે હમણાં એક્સિડન્ટ થયો અને કચાઈ ગયું હોય તો કેટલી દ્રષ્ટિ બગડે પછી? હમ પણ તે હું જ નથી. હું છું જ નહીં આખું કે એ મારું સ્વરૂપ નો એ રીતનું ગોઠવે તો ચાલે નાખું હા કે આ મારું સ્વરૂપ પેલા નથી. રિલેટિવ છે એ સમજાવવું છે ને ત્યાં આગળ. આ રિલેટિવ છે ખરેખર નથી. આ એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છોકરી છે પણ રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે કે નહીં? છે જ હા. તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છોકરી જેવું સમજાય તો રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા જેવું સમજાય. હમ એ સમજાય નહીં ત્યાં સુધી તો પેલું ફિટ થાય નહીં ને. ના થાય ફિટ. બરાબર છે. એટલે આ સમજવાનું છે. બરાબર બહુ સરસ આપો. પછી આજે આ મનને આ પિક્ચરની જેમ દેખાય એમ કે ને આપણે સામાયિકમાં પિક્ચરની જેમ આખું મજા આવે એમ સામાયિક કરતા હોય તો જેમ કે ફિલ્મો જોતા હોય ને આખું આમ એવું રહી છે આમ. પણ આ એટલે બરાબર છે, સારી વસ્તુ છે. એટલે ફિલ્મ જેવી આખું પિક્ચર જેવું આખું આપણે દેખાવતું નથી આમ અસ્પષ્ટ દેખાય આખું પણ એમ આમ પિક્ચર જેવું દેખાય આપણને. એટલે આવડત જાણતો રહે ને. કોઈ પિક્ચર કોઈ સ્લાઇડ હોય ફિક્સ થઈ ગયું હોય, સ્થિર થઈ ગયું હોય, બધું ચાલ્યા કરે. એ આપણે જોનારા જાણનારા કે આમ મને અહીંયા સ્થિર થઈ ગયું, ચોટી ગયું. બરાબર ચોટી ગયું નથી કરતા. હા એટલે આના જેવું હોય. એટલે ખબર પડે એટલે ધીરે ધીરે છૂટું પડતું જાય. હા એ સામાયિકમાં બેસવાનો કંટાળો પણ સામાયિક પછી તો એટલો જબરજસ્ત આનંદ ઉભો થાય કે બેસવાનો પણ શરૂઆતમાં બિગિનિંગમાં કંટાળો આવે સામાયિક કેમનું કરે હશે. પણ એકવાર 10-15 મિનિટની બી સામાયિક કરે ને પછી એટલો બધો આનંદ ઉભો થઈ જાય ને. બરાબર. એટલે ત્યાં પછી વાતચીત કરવી પડે દસકરણ જોડે કે જો આ કર્યું તો કેટલો ફાયદો થયો કે ચાલો ફરી કરજો. થોડું એકાદ મીઠાઈનો પીસે ખવડાવીશું તમને ફરી કરશો. એટલે એ રીતે વાતચીત કરવાનો કઈ વાંધો નહીં. મીઠાઈ ખવડાવશે નડવાનું નથી પણ મીઠાઈ ખવડાવીને મન પ્રફુલ્લિત રહેતું હોય તમારું તો આપણું કામ કરાવી લો. અચ્છા આપણે આ જે એક ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછું છું કે અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું એવું તમે 5-25 વખત બોલો ને એવું મોટેથી તો તમારું ચિત્ત શુદ્ધ થઈ જાય એમ કે અથવા ચિત્તને આને શું લાગે વળગે કે અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એમાં ચિત્ત કેમનું શુદ્ધ થાય આપણું? આ તો સત્સંગમાં સાંભળ્યું છે. આ બધી વાતો કેવી દાદાના સિદ્ધ કરેલા વચન પરથી સિદ્ધ થયેલા વાક્યો છે.
સિદ્ધ થયેલા છે. એટલે આ પેલી ગોળી લઈએ, માથું દુખતું હોય ને ગોળી લઈએ તો ગોળી પેટમાં જાય કે માથામાં જાય છે? એ ગોળી તો પેટમાં જાય પણ માથામાં અસર માથું દુખતું સારું થઈ જાય આપણું. તો ત્યાં ડોક્ટરને પૂછે છે આપણે, ભાઈ મારું માથું દુખે છે, આ ગોળી તો પેટમાં જશે, તો માથું કેમનું દુખતું બંધ થશે? એવું પૂછે જ ત્યાં આગળ. એવું એવું અહીંયા આપણી જે સમજ બહારની વસ્તુ હોય ત્યાં આપણે છોડી દેવાનું. અચ્છા, આપણે તો બરાબર. આપણે દવાની અસર હાથે કામ છે, દવા ક્યાં ગઈ ને કેવી રીતે થઈ ને શું થયું, હા, શેની બનાવી છે, અંદર શું સરસ નાખ્યું, સરસ, બહુ એ સરસ. આપણે જોવા જવાનું. હા. એટલે આ રીતના બધા બરાબર. આ તો વિકલ્પ જ કહેવાય, આખો બધા વિકલ્પો જ હા, કહેવાય. બુદ્ધિના વિકલ્પો કહેવાય બધા. હમ. તો જ્યાં બહુ કરવા સરસ ત્યાં આખો. આપણે જ્યાં કરવા ત્યાં હા કરતા નથી કે હા. તમારી બુદ્ધિ એટલે સાંભળવાની ભૂલ બતાવતી હોય, વાઈફની ભૂલો બતાવતી હોય, ત્યાં તો તમે આવું કરતા નથી કે આવું કેમ માની લો છો, હા, એવું કેમ નથી બોલતા ત્યાં કે બરાબર. ત્યાં આપણે એવું કહેવાનું કે ત્યાં બોલ ને કે ભાઈ ત્યાં કેમ નથી બોલતો, હા. તો અનંત ઉકેલ. સુખનું ધામ છે. એટલે હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. આવું બી 25-50 વખત બોલે ને એટલે તરત જ આપણને અસર થઈ હા, જાય કે યસ. એટલે દાદાના જ્ઞાન વાક્યોનો આપણે પ્રયોગ એટલા માટે જ કરવાનો ને. હા, તો કે બરાબર. એ વારે ઘડીએ બોલ બોલ કરે એટલે શું થાય કે પેલી જાગૃતિ શુદ્ધાત્માની જાગૃતિ રહ્યા કરે. હા, એટલે ત્યાં આપણે આજ્ઞાની ગોઠવણી કરવી ના પડે, થઈ જાય સહેજ. થઈ જાય. બહુ એટલે સરસ. ભરેલા માલનો ઉકેલ નિકાલ થાય ત્યાં આગળ. નિકાલ થઈ જાય મરણમાં. અને આપણે પ્રસન્નતા ને આ પ્રસન્નતા ને પ્રફુલ્લિતા એક જ શબ્દ કહેવાય ને. પ્રફુલ્લિતા ને પ્રસન્નતા, ઉલ્લાસ, આ બધા એક જ શબ્દો કહેવાય. પ્રફુલ્લિતા મનની જોડે જાય ને મનની જોડે જાય. ચિત્તની જોડે જાય. અચ્છા, પ્રસન્નતા ચિત્ત જોડે જાય, બરાબર. હમ. અને ઉલ્લાસ પરિણામ. એ ઉલ્લાસ પરિણામ એ બધું એમાં જ આવે. અચ્છા અચ્છા, ચિત્તમાં. હમ. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. સુબીરભાઈ, જય સચ્ચિદાનંદ અનમ્યુટ કરજો. जय सच्चिदानंद विनेशान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। विनेशान जी, एक कविराज की पद में ऐसा है जे 4 भावोती छुट्टा थई महावीर वितराग थया। ये 4 भाव कौन सा है? 4 भावोती छुट्टा थई महावीर वितराग बने। પદ લાવો એટલે પદની પદનું नहीं, पद तो मेरे को याद नहीं है। પદનું સ્ટાર્ટિંગ છે? नहीं, स्टार्टिंग नहीं, बच्चे ना भाग से। अच्छा अच्छा, ओके। 4 भाव, इसमें मैंने 1-2 बोल देता हूँ। ये अभाव, तिरस्कार ऐसा दिखा है, लेकिन उसमें क्या है, कविराज जी ने अभाव, तिरस्कार और एक हिंसक के बारे में बोला है। चौथा भाव के बारे में उस पद में नहीं है। એટલે એ જે ભાવ, એ જે વાત કરી ને, એ અભાવ ભાવ, તિરસ્કાર ભાવ, હિંસક ભાવ, પીડાકારક ભાવ, हाँ એ વાત છે. हाँ, हिंसक भाव, પછી चौथा भाव પીડાકારક ભાવ. हाँ, बराबर। वो एक्चुअली शब्द आया नहीं उसमें, लेकिन बातों बातों में ऐसा निकल गया, पीड़ा भाव। એ રેફરન્સ જોયા વગર કહેવાય નહીં કે કયા સંદર્ભની વાત છે. તો જયારે પદ મળે ત્યારે કહેજો, યાદ કરાવજો મને. हाँ हाँ हाँ, तो ये नहीं, ये 4 भाव आपने जो बोला वो ठीक है, सत्संग में भी ऐसा ही बात हुआ, लेकिन वो એ જે આખી વાત છે રેફરન્સ અલગ છે પાછું, એટલા માટે. હવે અહીંયા કવિરાજ જે કહે છે રેફરન્સ અલગ છે, એટલે પદ જોઈએ તો ખબર પડે. ઓહો, ચલો ચલો, ઠીક છે, ઠીક છે। અહીંયા શું છે કે આપણે શુદ્ધાત્મા જે ભાન થયું એટલે ભાવ અભાવથી મુક્ત થઈ ગયા. રાઈટ રાઈટ રાઈટ, એટલે ભાવ કર્મ આખું બંધ થઈ ગયું. એ જે પેલા એ જે 4 પ્રકારના ભાવોથી મુક્ત થાય, એવું જો પદમાં જે કહેવામાં છે કયા સંદર્ભમાં છે જોવી પડે. એ ક્રમિક માર્ગના હિસાબથી થાય મારા ખ્યાલથી। એટલે એવું બની શકે, પણ હવે રેફરન્સ જોયા કે મારથી એકાંતિક બોલાય નહીં ત્યાં. ના, બરાબર નહીં, સમજી ગયો। જ્યારે મળે ત્યારે મને યાદ કરાવજો, વાત કરી લેશું પાછા આપણે. મને વોટ્સએપ કરજો। हाँ, नो प्रॉब्लम। अच्छा, दूसरा है, जे अपने कोई भी फॉल किसी की निमित्त से आता है, तो निमित्त के साथ अपने कुछ न कुछ ऋणानुबंध है, हिसाब है, ऐसा तो है ना? कोई ना कोई ऋणानुबंध है लेने देने का, तो एक निमित्त अपने को खुदाई कर्म में जो भी आता है उसका फल देता है। तो ये जो निमित्त है, इसमें एक पर्टिकुलर केस ऐसा दादाजी के
दाखला में आता है, जैसा पोस्टमैन लिख के आता है कोई भी समाचार, दुखद हो के सुखद हो कुछ भी, तो उसमें पोस्टमैन के साथ हमारा क्या रिलेशन है, उसमें हमारा तो कुछ हिसाब है क्या? એટલે અહીંયા કેવું છે हम्म કે દરેક જે ઋણાનુબંધના હિસાબ છે એ हम्म દરેક હિસાબ 1 to 1 નથી હોતા. हाँ बस बराबर बराबर हाँ, बराबर हाँ ઘરની ચીકણી ફાઇલો સાથેના જે હિસાબો છે हम्म એ બધા 1 to 1 હિસાબ હોય. बराबर પછી જેમ ચિકાસ ઓછી થતી જાય हम्म એમ એવું જરૂરી નથી કે 1 to 1 હિસાબ હોય. बराबर बराबर કોઈ મારું ગજુ કાપી ગયું એટલે મારા ખિસ્સા કાતરું આગલા ઉતરામાં ગજુ કાપ્યું તો એટલે મારું કાપી ગયું એવું નથી. हाँ बराबर તો ભાઈ એની સાથે મારે 1 to 1 હિસાબ હોય એવું જરૂરી નથી. राइट राइट बराबर हाँ अभी करेक्शन कर हाँ बराबर તો કે અહીંયા કઈ અપેક્ષા વાત છે એ સમજવી પડે. राइट राइट हाँ કે અહીંયા જ્યાં ચીકણા હિસાબો છે ત્યાં 1 to 1 હિસાબ છે. હા ઘરની જોડે જે સદસ્યની હિસાબ હોય એ 1 to 1 જ હોય. પછી દૂરની ફાઇલો છે ત્યાં 1 to 1 હિસાબ હોય જેવું જરૂરી નથી. बराबर बराबर मेरा समझ में भी ऐसा ही लगा था, मैंने करेक्ट किया आपसे. પણ શું છે તો ત્યાં આગળ જે કર્મોના બીજ નાખેલા છે કે વ્યવસ્થિત શક્તિમાં ફીડિંગ થયેલું છે કોમ્પ્યુટરમાં. राइट એટલે વ્યવસ્થિત શક્તિ શું કરે તો કે જેનો ભોગવટોનો હિસાબ છે ને જેને ભોગવટો આપવાના ભાવ કરેલા છે બેને ભેગા કરી આપે. हाँ 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 ખ્યાલ આવે શું કહું છું? हाँ हाँ बराबर बराबर મારે ઇન્જેક્શન લેવાનો હિસાબ છે राइट ને ડોક્ટર દિવસમાં 100 જણા ઇન્જેક્શન આપતા હોય તો 100 માંથી 2-4 જણને જ ઇન્જેક્શન દુખતું હોય ને એમાં મને જ લોટરી લાગી દુખવાની તો હિસાબ મારે તો મારો જ સમજવો પડે ત્યાં. राइट राइट बराबर બાકીના 98 ને ના દુખ્યું તને જ ઇન્જેક્શન કેમ દુખ્યું? बराबर તો કે ડોક્ટરને અત્યારે તો એવું છે ને કે મારે કોઈને દુખાડવું છે हाँ 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 કે ભાઈ મારો હાથ ભારે રાખીને મારે ઇન્જેક્શન આપવું એવું ડોક્ટર તો હોય જ નહીં હવે અત્યારે. राइट राइट તો પાછળ જાણતા અજાણતા સહી થયેલી છે કે હું તો નિમિત્ત જ બનું છું ને. હવે કોઈકને ભારે પડી જાય અને કોઈકને હલકો હાથે પડે હવે આમાં હું શું કરું એમ. बराबर તો કે એ એની જોખમદારી થઈ એના અંદર આવું ચાલે. પણ ત્યાં એને થાય કે હું આમાં ક્યાં નિમિત્ત બન્યો તો એમાંથી ભાઈ એની ભૂલમાંથી બહાર નીકળે. મારે તો 100% મારી જ ભૂલ સમજવી હોય ભાઈ મને આવો ડોક્ટર કેમ ભેગો થયો અથવા આ બીજા 98 ને ઇન્જેક્શન આપે એને ના દુખે મને જ કેમ દુખ્યું? बराबर अपनी જ ભૂલ છે, अपनी જ હિસાબ છે. હા એટલે મારી ભૂલનો મને ભોગવટ આવ્યો ત્યાં આગળ. બરાબર એટલે કવિરાજ લખ્યું ને જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યાદે. કે પૂર્વે જેવા ભાવથી ને ભારથી એટલે ઇન્ટેન્સિટી સાથે કર્મનું બીજ નાખેલું હતું એવું જ એટલા જ ભાવથી એટલી જ ઇન્ટેન્સિટીથી અત્યારે સફરિંગ આવે ભોગવટો આવે. સમજાય? બરાબર બીજ મેં ખોટું નાખ્યું સામેવાળાની કે મારી તો કે સામેવાળો તો નિમિત્ત બને ને મને મારા પાછલા ભારે હિસાબમાં છોડાવી રહ્યો તો છોડાવી રહ્યો એ તો ઉપકારી કહેવાય ને. રાઈટ રાઈટ એની ભૂલ મારથી કઈ રીતે જ હોય જો છૂટવું હોય. ના બરાબર બરાબર એટલે અહીંયા આપણા જ્ઞાનની અપેક્ષાથી સમજવાનું છે. હા સામેવાળો છૂટવો ત્યાં જોવું પડે કે હું આમાં કેમ નિમિત્ત બન્યો. રાઈટ બાકીના 98 કે 99 ના દુખ્યું આને જ દુખ્યું એમ. તો મારી પાટલી કઈક તો ભૂલ ખરી જ ને. बराबर तो ये छूटी जाएगी यानी बुरा ना समझो. बराबर अभी आप जो बोला उसके मैं एग्जांपल भी दिखा रहा हूँ, मतलब मेरा अनुभव बोल रहा हूँ. मेरा कुछ 2-3 महीने पहले दांत की एक प्रॉब्लम था, तो उसमें मेरे को वो बोलता है ना जो इम्प्लांट करने का था, तो इम्प्लांट करने का इम्प्लांट भी 2 दांत के सामने 1 दांत का फेल हो गया. तो फिर उसके आगे भी इम्प्लांट के आगे भी एक मतलब दूसरा नया टेक्निक है, जाइगोमेटिक बोलता है, जो एकदम सीधा आपको ऊपर का जो जॉ होता है ना
उधर जो हड्डी होता है उसमें स्क्रू लगाना पड़ता है। इम्प्लांट तो गाम में होता है और वो एकदम सीधा, मतलब उसका जो स्क्रू होता है वो लगभग क्या बोलता है 42 मिलीमीटर 44 मिलीमीटर, मतलब आप समझो दो ऑलमोस्ट 2 इंच के बराबर होता है। तो मेरे को तो उतना उसका क्या पीरा, मतलब आफ्टर इफेक्ट मेरे को मालूम नहीं है, कुछ नहीं है। तो मैं बोला ठीक है मेरे को लेना ही पड़ेगा, तो क्या है एक के सामने तो और वो भी ऐसा है बीच में है, तो मैं छोड़ भी नहीं सकता, कुछ ना कुछ नहीं तो टेंशन लगाना पड़ेगा, देयर इज नो अदर ऑल्टरनेटिव। तो मैंने राजी हो गया। तो जो उसमें अहमदाबाद में ऐसा 2-3 डॉक्टर ही है स्पेशल, मतलब ये जाइगोमेटिक जो बोलते हैं, इम्प्लांट के लिए तो बहुत सारा है। तो उसने किसी को स्पेशलिस्ट को बुलाया, तो उसने तो आधा घंटे में सब उसका काम कर दिया। बाद में मेरा हालत बहुत खराब हो गया। तो जिधर जिधर भी हो मेरे को खून खून, मतलब वो जो बोलता है ना जम जाता है स्किन के नीचे, ब्लैक, और पहले रेड बाद में धीरे धीरे ब्लैक हो गया। तो मैं बाहर निकलता हूँ तो कोई ना कोई बोलते क्या हुआ क्या हुआ क्या हुआ, इतना सीरियस कैसे हो गया। तो मेरे को बताना पड़ा ये जो ये किया। और सबने तो अपना अपना सब पर्ची पढ़ता है ना, इधर क्यों गया उधर क्यों नहीं गया, ऐसा है ऐसा है, डॉक्टर अच्छा है वो डॉक्टर अच्छा है, ऐसा सब बोलने लगा। तो फिर मैंने जिधर से कराया था, जिसने मेरे को रेकमेंड किया था, तो वो उसको मैंने बोला, फिर उसने वीडियो कॉल कराया। तो बोला देखो मेरा इतना साल से मैंने काम करता हूँ, किसी को तो ऐसा होता नहीं है, आपसे आपसे हुआ, लेकिन कुछ ना कुछ प्रॉब्लम तो होगा। तो एक्चुअली क्या होता है, मैं वो ब्लड थिनर लेते हैं ना अपने, क्या बोलते हैं उम्र के हिसाब से ब्लड थिनर लेते हैं, इकोस्प्रिन लेता है। इनफैक्ट इकोस्प्रिन वो जो अगर जिस दिन ऐसा कहीं काम करने का होता है ना, वो 2-3 दिन पहले से बंद करना होता है। तो मेरे को उसी दिन भी मतलब बोलना रह गया उनको, कुछ भी हिसाब से मेरा भी ध्यान में नहीं है, इतना बुद्धि काम नहीं किया। तो इकोस्प्रिन भी लिया था। तो उसके हिसाब से जितना ब्लड थिनर ज्यादा आप होएगा उसके हिसाब से उतना वो क्या बोलता है खून बाहर निकल के वो ब्लीडिंग अंदर ही होता है। रहेगा। हाँ वो बराबर। अंदर ही रहेगा। तो मैं उसी उसी टाइम पे मैंने इतना सारा सब कमेंट सुन सुन के, तो मैं खुद को जैसे दादा की, मतलब जो बोलते हैं ना दादा की याद आ गया यार, मेरे को क्यों हुआ इतना सारा, को नहीं होता तो मेरे को कुछ ना कुछ मेरा प्रॉब्लम है। मतलब मेरे को याद नहीं है कि डॉक्टर ने भूल किया तो मेरे बारे में क्यों भूल किया, मेरे को भोगने का था तो भोग लिया। तो वो एक्चुअली बहुत, मतलब उसमें सोल्यूशन आ गया मेरा, का जो बोलता है ना एक अभाव दुर्भाव कुभाव जो भी हो, वो मेरे लिए उस टाइम पे नहीं हुआ, मतलब उतना मैंने समा गया। तो ये मेरे लिए एक बहुत, मतलब दादा के ज्ञान की एक बहुत बड़ा परिणाम मिला। बराबर, એટલે અનુભવ પક્કા हो गया। हाँ अनुभव पक्का हुआ है, ये गोल देखो, मेरे ही है। आपका आपका भोगने का हिसाब था, इसे डॉक्टर को भी ध्यान में नहीं आया कि मैं पूछूं कि आप ब्लड थिनर लेते हैं, तो 2-3 दिन बंद करके बाद में आना। राइट। नहीं तो नॉर्मली तो उनको ख्याल में आता है, वो पूछते ही है कि हाँ कौन सी दवाई लेते, क्या लेते, सब पूछते ही है। राइट 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 वैसे राइट। ध्यान बार जाता नहीं, लेकिन आपका भोगने का हिसाब तो इसे उनके ध्यान बार भी गया। बराबर बराबर। और मैंने इसको इतना सीरियस भी, जैसे इम्प्लांट किया था इम्प्लांट में मेरे को कुछ नहीं हुआ, तो उस टाइम पे मैंने इतना सीरियस भी नहीं लिया, इसको बारे में मेरे को पता भी नहीं है जाइगोमेटिक क्या चीज है, क्या अरे इसमें कितना सीरियस वो नहीं। तो बराबर है, लेकिन हाँ बात बात मेन क्या था कि हमारा भोगने का हिसाब था। हाँ बस 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 वो सब ભોગવવાનો पता હિસાબ पता હતો तो એટલે बाद में હિસાબ के बाद। છોડે નહીં ને. એ નિમિત્ત हाँ નિમિત્ત કયું ભેગું થયું શું થયું એ આખી વસ્તુ અલગ છે, बराबर बराबर। वो પણ છેલ્લે સોલ્યુશન આવી ગયું ને આપડે તે જોવાનું આપણે. बराबर बराबर। और बाद में धीरे धीरे ऐसे आराम से वो भी सब चला गया, मतलब जो बोलते हैं ना अरे ब्लैक स्पॉट हो हफ्ता गया तो हफ्ता वो चला हफ्ता गया। 10 दिन, हफ्ता 10 दिन लिखना लगता है. हाँ बस बस। लेकिन थोड़ा उस टाइम पे क्या शांत हो गया, जो ऊंचा नीच होने का था, क्यों डॉक्टर के ऊपर जो हवा जो बोलते हैं ना, और जो डॉक्टर के पास में जाता हूँ उसके साथ सारा क्या बोलते हैं संबंध भी बहुत सारा से अच्छा ही है, तो वो भी बिगड़ना नहीं चाहिए। उस हिसाब से मतलब दादा के ज्ञान इन शॉर्ट काम कर गया और अपने को अपना सोल्यूशन मिल गया। बहुत अच्छा लगा उस टाइम पे। बराबर, बहुत अच्छा. हम्म। अच्छा मेरा एक लास्ट प्रश्न है, ये जो कर्मफल अपने जब उदय में आते हैं तो ये क्रमबद्ध के हिसाब से आता है, सीरियली आता है, क्या अतिथि जैसा है, मतलब कोई तिथि वगैरह का है कोई, ये क्या मतलब सिस्टम क्या है इसमें? જેનો ડિસ્ચાર્જ આવે જેને पूर्वे ડિસ્ચાર્જ करेला कर्म का फल जो अभी भी आ रहा है। જેને જેને ડિસ્ચાર્જ આવે हाँ ત્યાંથી हाँ। પણ ઊભું ના થતું હોય એ કહી શકાય કે ક્રમબદ્ધ પર્યાય છે. हम्म। તો માત્ર
માટે શું છે તો હમ કે દાદાએ આપણને કહ્યું કે ભાઈ પરિણામ આવ્યા પછી રિઝલ્ટ આવ્યા પછી વ્યવસ્થિત છે એમ કહેવાનું, પહેલેથી નહીં. બરાબર શું થયું હમ જો હમ ક્રમબદ્ધ પર્યાય હોય તો હમ દાદા કહી દે ભાઈ વ્યવસ્થિત છે એમ કહી જ દેજે તું. પહેલેથી જેવું કહી દેજે હમ વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત થી બહાર કશું થવાનું જ નથી એમ. રાઈટ પણ દાદા એવું એકાંતિક વાત નથી કરી. હા હા વાત સમજાય? એટલે રાઈટ અહીંયા દાદાએ શું કહ્યું, ખુલ્લી આંખે ગાડી ચલાવો, સંપૂર્ણ જાગૃતિ સાથે ચલાવો, છેક સુધી એક્સિડન્ટ ટાળવાનો 100% પ્રયત્ન કરો. ને પછી એક્સિડન્ટ થઈ ગયો તો ત્યારે સમજ આ વ્યવસ્થિત છે, પહેલેથી નહીં. नहीं मेरा क्वेश्चन शायद थोड़ा सा अलग है. એટલે એક મિનિટ हाँ એ સમજી લો તમને हाँ કહું છું. हाँ हाँ એ મારા વ્યવસ્થિતમાં હશે એ થવા જેમ કઈ તો બંધ આંખે ગાડી ચલાવીને જશો नहीं नहीं चाहिए. તો બંધ આંખે ચલાવીને જતા હો તો ક્રમબદ્ધ નહીં જઈએ. પર્યાય છે એવું તમે કહી શકો કે વ્યવસ્થિત છે એવું તમે ત્યારે કહી શકો. પણ જો બંધ આંખે ગાડી ના બરાબર. ચલાવી શકતા હો તો એ માનવું એ બહુ મોટી ભૂલ છે. हम्म દાદા ભગવાન કે આ નિયતિ છે કહીને જે બધા હિન્દુસ્તાન બધા માઓ ચોંટી પડેલા છે કે બહુ ભારે અહિત કર્યું એ સમજણ આપ્યું. राइट राइट નિયતિ છે, ક્રમબદ્ધ પર્યાય છે, એ બધી વાતો એકાંતિક છે. हाँ અહીંયા વાત સમજવાની કઈ છે તો કે જે કર્મોના બીજ તમે નાખ્યા છે એ દરેક હા. કર્મોનું ફળ તમને અવશ્ય મળવાનું છે. बराबर એટલે જે ફળ મળવાનું છે એમાં તમે કોઈ ફેરફાર કરી ના શકો. राइट પણ ક્યારે કયા સમયે કઈ રીતે મળશે એ કોઈને ખબર છે? ना ना हाँ તો ભાઈ ત્યાં પોઝિટિવ રહીને બધા પ્રયત્ન કરવાના કે નહીં કરવાના છેલ્લે સુધી? हाँ करवानो हाँ हाँ તો કે આ વાત સમજવાની છે. तो एक इस हिसाब से आपके जो एक्सप्लेनेशन है वो मेरा समझ गया. तो इस हिसाब से अतिथि जैसे ही है ये समझ के अपने को काम करने का है. હા मतलब प्रिकॉशन जो भी लेने का है प्रिकॉशन लेने का है. બરાબર. એટલે પૂરું हमारे लिए अतिथि है कोई भी टाइम पे आएगा हम उसके लिए तैयारी रहे. बराबर હા Always wait. બરાબર છે. એટલે જે સંજોગને આવવું હોય આવો તમે હિસાબ ચૂકવવા બેઠા છે. बराबर बराबर हाँ बराबर એટલે ત્યાં ભય પામવાની नहीं, જરૂર નથી. राइट 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 તો સામે બેફામ પણ નથી થઈ જવાનું. हाँ 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 हाँ. नहीं तैयारी से એટલે उसके प्रिकॉशन के साथ तैयारी है ऐसा है. એટલે નોર્માલિટીમાં हाँ हाँ बराबर બરાબર. बराबर હા જય સચ્ચિદાનંદ. बहुत सारे जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાન સુબીરજી. जय सच्चिदानंद. રાજેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. રાજેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. પૂરું કરશે. हेलो હા જય બોલો બોલો સચ્ચિદાનંદ. સાહેબ, બોલો જય સચ્ચિદાનંદ. हेलो હા બોલો જયજી કહ્યું જય સચ્ચિદાનંદ. કે સતીને સતી કહેવાનો ગુનો નથી હમ પણ સતીને નગરવધુ કહેવાનો ગુનો છે. વેશ્યા એટલે કહેવાય. એ બાબતે વેશ્યા. હા હા સતીને સતી નગરવધુ તમારો અવાજ કપાઈ ગયો. કેમ થઈ ગયું હા તમારું? હા તો હા આજે આપનું ઉચ્ચારણ આવ્યો હવે હા બોલો. રાજેશભાઈ તમારો વિડીયો બંધ કરો કદાચ. हेलो હા હા ઓકે હવે બોલો સાહેબ. હવે અવાજ આવે છે. હા બેટર છે. એ બાબતે ખાસ એટલો હા હા વાંધો નહીં. એ બાબતે ખાસ એટલું કહેવાનું હતું કે મતલબ જે અમારા ભાઈ છીએ કે હવે મતલબ ફર્સ્ટ નાઇટ એમણે કંઈક એવો ખુલાસો કર્યો હતો કે જેથી કરીને મારા તો એ બાબતે મતલબ
પહેલા તો ક્ષમા ચાહું છું. આમ તો રોજે મતલબ એમની અંદર બેસેલું શુદ્ધાત્મા ભગવાન પાસે જ્યારે પણ ક્યારેક આવું બોલી જતું હોય ત્યારે હું ક્ષમા યાચના તો ચાહી જ લઉં છું, પણ આપની સાક્ષીએ પણ અને દાદા ભગવાનની સાક્ષીએ પણ ક્ષમા ચાહું છું. પણ આ બાબતે એક ખુલાસાથી મારે જરા જાણવું છે કે એમાં કઈ રીતનું હોઈ શકે. ગુનો છે પણ આફ્ટર દાદા જ્ઞાનની વાત કરીએ કે ઈચ્છા ન હોય છતાં બોલવું પડે અથવા બોલી જાય એવા શબ્દો, તો એ બાબતે જરા ખુલાસો કરવા વિનંતી. એટલે અહીંયા દાદા કહેવા શું માંગે છે કે કોઈના ઉપર પણ શંકા કરવા જેવી નથી. હા, એ તો સમજાય છે. સમજાય? મૂળ દાદાને કહેવાનો આશય આ છે. હા, શંકા. એટલે આપણે તો શું કહેતા કે આપણે બહારનો વ્યવહાર જોઈએ ને અથવા બહારના સંજોગોના આધારે આપણે માની લઈએ છીએ કે આવું જ હશે કે આમ જ હશે કે આમ જ છે. બરાબર. એટલે ત્યાં દાદા ભગવાને શું કહ્યું હતું કે અમે અમારી આંખે જોયેલું, કાનથી સાંભળેલું ક્યારે સાચું માનીએ નહીં. અમે ક્યારે કાચા કાનના થયા નથી આખી જિંદગીમાં. વાત સમજાય? એટલે આંખે જોયેલું અને કાને સાંભળેલું. હા, એટલે દાદા ભગવાને પોતાનો દાખલો આપ્યો કે ભાઈ મારા કોટના ગજવામાંથી મેં કોઈને પૈસા કાઢતા જોયા હોય, છતાં અમે એવો અભિપ્રાય ના રાખીએ કે આ ચોર છે. હા, એ હું સ્વીકારું છું કે આજે મારા માટે મતલબ રાજેશની વાત કરું, મારી વાત કરું તો મારા માટે એમના માટે ઘણો જ આદર અને સત્કાર ભાવ પણ છે. અને કદાચ ભલે આમ પ્રત્યક્ષ એમની સામે હું રોજ સવારે પગે નથી લાગતો, પણ જયારે ચરણ વિધિ કરું પછી તો દરેક ઘરના 5 સભ્યોને 2 હાથ જોડીને મતલબ ક્ષમા તો જરૂર માગી લઉં છું. પણ છતાં એમનું બિહેવિયર મારી સામે ઘણી વખત એવું આવે છે કે ના છૂટકે મારે આવું બોલી જવું પડે, બોલી જવું છું, મારાથી આવું બોલી જાય. એટલે અહીંયા વાત બહુ સમજો તમારે કે ત્યાં જ્યાં હિસાબ ભારે હોય ત્યાં જાગૃતિ રાખવાની હોય. વાત સમજાય? શું હિંસા? શું મતલબ ફરી વાક્ય બોલો. જ્યાં હિસાબ ભારે હોય હિસાબ, એકાઉન્ટ ભારે હોય ત્યાં આપણે વિશેષ જાગૃત રહેવું પડે. એટલે ત્યાં દાદાને કહેવું પડે કે દાદા આ ફાઇલ છે ને આ ફાઇલનો સંભાળ નિકાલ કરી મને શક્તિ આપો. સમજાય? એટલે તમારો નિશ્ચય છે, નક્કી પડે છે આ ફાઇલ છે આ ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે તો એ નિશ્ચય તમને એ પ્રમાણે સંજોગ ભેગા કરી આપશે. વ્યવસ્થિત શક્તિ તમને એ પ્રમાણે સંજોગ ભેગા કરી આપે. તો તમે એવું જુઓ કે એના આ તો આવું જ કરે છે કે આવું જ બોલે છે તો ભાઈ વ્યવસ્થિત શક્તિ તમને સંજોગો ભેગા ના કરી આપે એ પ્રમાણે. તો તમારો નિશ્ચય કાચો પડ્યો તો ભાઈ ત્યાં પરિણામમાં પછી સંજોગો એવા જ મળે તમને. વાત સંભળાય છે? ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે. હા, કઈ વાંધો નહીં. મહાત્માઓ, બીજા કોઈને કોઈ પ્રશ્ન? ચંદાબેન, ટાઈમ થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો છે તો આપણે અહીંયા મારે ગામમાં જવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો એક મિનિટ, નેક્સ્ટ ટાઈમ રાખજો. હા, વાંધો નહીં. તો જસ્ટ એ મિનિટ. હા, તમે ત્રિમંત્ર બોલો દીપકાનંદજી, ફોલો કરજો. જય સચિદાનંદ. નમો વિતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એકસો પંચન મુક્કારો,
સૌ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસે પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ભગવાન. દિનેશાનંદજી, જય શ્યામ જય દીપકાનંદજી.